નમસ્કાર મિત્રો, પીએમ સાથી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું મકવાણા પ્રીતમ. મિત્રો, આજે વાત કરીએ જેતપુર નવાગઢ નગરપાલિકા વોર્ડ નંબર 2 ખાટકી શેરી, કૌસર હોલની બાજુની ગલી અને ત્યાં હુસેની ચોકની લોકોની સમસ્યા કે જે લોકો જેતપુર નવાગઢ નગરપાલિકાનો સર્વ ટેક્સ ભરતા હોય છતાં સુવિધા મળતી નથી. વાત કરીએ તો જે વાહન ડોર ટુ ડોર કચરા લેવા આવતો હોય તેની પણ સારી સુવિધા નથી મળતી. જ્યાં લોકોને રોડ રસ્તા મળવા જોઈએ તે સુવિધા નથી મળતી. અને ટૂંક જ સમયમાં વાત કરીએ તો હવે ચોમાસું પણ બેસી ગયું છે, ત્યારે આ રોડ ઉપર અનેક એવા પાણી પણ રોડ ઉપર રસ્તા ઉપર ભરાતા હોય, ત્યારે આજે લોકોનો રોષ જોવા મળ્યો છે. અને ખાસ વાત કરીએ તો લોકોના મુખ્ય ચર્ચા રહ્યું છે કે ત્યાંના જે ચૂંટાયેલા સભ્યો વોર્ડ નંબર 2ના તેને પણ રજૂઆત કરવામાં આવતી હોય તો ત્યાંના લોકો જે સુધરે સભ્યો છે તેના તરફથી કેવો જવાબ મળી રહ્યો છે તે પણ લોકો દ્વારા કહેવામાં આવેલું છે. જ્યારે વાત કરીએ તો ખાસ વાત કરીએ રોડ રસ્તાની, તો રોડ રસ્તાની નથી, નકરા ખાડા જ છે. જ્યાં હોય ત્યાં ખાડા ખોદીને ગટર ભૂગર્ભ ગટરની સમસ્યા છે. બીજું ખાસ તો વાત કે જે ડોર ટુ ડોર કચરા લેવા આવતી ગાડી પહેલાં આવતી હતી ત્યાં, પણ હવે તેની જગ્યાએ ત્યાંના લોકોને ટ્રેક્ટરની સુવિધા આપવામાં આવી છે. પણ જ્યારે આ ટ્રેક્ટર ત્યાંથી નીકળતું હોય તો લોકોનું કહેવું એવું છે કે આ ટ્રેક્ટર છલોછલ કચરાથી ભરેલું હોય અને એ છલોછલના ભરવાના કારણે રોડ ઉપર કચરા ઠલવાતા જતો હોય. અને લોકો દ્વારા જ્યારે કચરો નાખવામાં આવે તો જે ટ્રેક્ટરના ડ્રાઈવર હોય અથવા તો જે ભેગા હોય તો તે લોકો એમ કહે છે કે આ ટ્રેક્ટર અમે ખાલી કરીને પાછા આવે છે ને ત્યારે તમે કચરો પાછો નાખી દેજો. પણ તે લોકો દ્વારા એક વાદો જ કરવામાં આવે છે. જ્યારે જેતપુર નવાગઢ નગરપાલિકા કચરા ઉપાડવા માટે જે કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે તો લોકોને સુવિધા કેમ મળતી નથી? જે આ લોકોને કચરા ઘરમાં હોય એકઠા કરવાના છે ત્યારે લોકો તેની સુવિધા માટે માંગ કરી રહ્યા છે. અને વાત કરીએ તો પાછી ફરી એકવાર કહી કે ત્યાંના જે ચૂંટાયેલા સભ્યો તેને રજૂઆત કરવામાં આવે છે તેના દ્વારા પણ કોઈ એક સારો જવાબ મળતો નથી. અને લોકે મુખ્ય ચર્ચા રહ્યું છે કે સુધરા સભ્યનો જવાબ કેવો હોય છે. તો આપણે તેનો અહેવાલ સાંભળીએ. જો આ વિડીયો. આપનું નામ? તરકવાડિયા સાયરાબેન હુસેનભાઈ, ખાટકી લેતો, વોર્ડ નંબર 2. આમાં પહેલાં કચરાની સમસ્યા, કચરાવાળા ભરીને વયા જાય ને આવતા નથી પાછા, કે લેવા નથી આવતા. પ્રોબ્લેમ એ કે ભૂગર્ભ દર મહિને ને 15 દિવસે ઘરમાં પાણી ગરે. રોડનો નિકાલ કે રસ્તો કંઈ કરે તો એનું બંધ થશે, બાકી અત્યારે કાંઈ નહીં થાય. કોઈ ભૂગર્ભમાં આ એક સરપંચે અત્યારે કેટલી વાર 2 મહિનાની અંદર 4 થી 6 વાર સાફ કરાવી, ઠેઠ ઓછી લગીનું એ વિડીયો એને મારા વિડીયો એની પાસે પડ્યા છે. હવે એનું હલ કરે. તમારે જે વસ્તુ નડતી હોય, મકાન નડતા હોય તો મકાનની અરજી પાડી દેજો. એ ગવર્નર 2500 રૂપિયા 2200 રૂપિયા વેરા પહોંચ એ બધું આવે. ક્યાં કોણ કચરો વારવા આવે તો એ પૈસા કઈ જાણમાં લઈએ? એ લોકો સફાઈના પૈસા અંદર છે, દીવાબત્તીના છે, એ કઈ વસ્તુ ક્યાં ઉપયોગ થાય? કોઈ શહેરમાં કોઈથી કોઈ જોયું કે આજ કોઈ કચરા વારવા આવ્યા? સમસ્યા કચરો લઈ જવાની છે. એટલે આ એટલી વિનંતી કે કચરાની ગાડી આ ઓલી શેરીમાંથી નીકળીને આ શેરીમાં નીકળવી જોઈએ કોઈ બી હાલતમાં. આ સમસ્યા આમ 10 વર્ષથી છે. આટલી વિનંતી સરકારને, જો વેરો ને એવું લેતા હોય ને બધું કરતા હોય ને તો આટલું કરી આપે. તમારું નામ? મારું નામ જમીલા છે. શું બેન સમસ્યા બની છે? અમારે ત્યાં સમસ્યા ઈ છે કે અમારે ત્યાં કચરાની ઓલી ગાડી આવતી નથી ને ટ્રેક્ટર આવે છે તો ઈ છે રોડે ઉભો રહીએ તો સીટી મારે, અમને કઈ સંભળાતું નથી. અને ભરાઈ ગયું હોય તો અમે એમ કઈ કે ભરેલું છે, અમે હમણાં પાછા આવી તો પાછા આવતા નથી. ટૂંકમાં કચરાવાળા એમ કહે છે તમને કે અમે પાછા ઠલવીને આવી પણ આવતા નથી. હા, આવતા નથી પાછા. અને કેટલા સમય ત્યાં થાય છે? ઈ 2 વર્ષથી અમે માંગ કરી છે. 2 વર્ષની અંદરમાં અમારી આ માંગ પૂરી થતી નથી. બીજા નંબરમાં અમારી શેરીમાં પાણી ભરાય છે દુનિયાનું, એનું રોડની કેટલા સમયથી અમે દીધી છે, અરજી દીધી છે તો એ અમારી નથી લેતા. અરજીને 2 વર્ષ ઉપર થયું. નગરપાલિકા દ્વારા કોઈ જવાબ પાછો મળ્યો નથી? કાંઈ જવાબ મળ્યો નથી. અને રોડની શું સમસ્યા છે? રોડની સમસ્યા છે કે આ કે ઓટા નડે, ઓટા તમે ગાડી નાખો અને રોડ બનાવી દો. અને પાણી અમારે ઘરમાં પગ ઉગી
થી પાણી ભરાય છે ગોઠણ વરસાદના કારણે નથી અમારી રિક્ષા આવી જાય શકતી કે નથી અમારે કોઈ માથું પડ્યું હોય તો કોઈ રિક્ષા વાળા અંદર લેવા નથી રોડ આવતા બનાવવાની માંગ કેટલા સમયથી તમારે ચાલી રહી છે? રોડ માં આવવાની 2 વર્ષ થયા 2-3 વર્ષ 10 વર્ષ આવતું નથી એને કઈ કચરા પાસ થઈ જાય છે તોય આવતું નથી કચરાની ગાડીની માંગ અંદર કરો કે અંદર બહાર આવે ગાડી તમારે આ જે ચૂંટાયેલા સભ્યના તમે વાત કરી? બધાને વાત કરી 4 જણા ચૂંટાણા ને 4 ની આ 10 વર્ષથી અમે એક વાત કરી છે કે અમને રોડ બનાવી દો પહેલા ઉમેશભાઈ આવ્યા પછી હાજી ગફાર આવ્યો તો પછી હવે ઇરફાન આવ્યો હવે બગડાભાઈ આવ્યા તો શું કહે છે આ બધા લોકો? ઈ એમ કે છે આ થઈ જાય પણ કેદી થાહે બેન તમારું નામ? રેહાના બસીરભાઈ બેન આ કયો એરિયો છે? આ વોર્ડ નંબર 2 નંબર છે એમાં કચરાની ગાડી આવતી નથી કયો એ વિસ્તાર છે આ? ખાટકી લતો કૌસર હોલ એ શેરીમાં ગાડી આવતી જ નથી એને સરકારને કરો અમે માંગ કરી હતી પણ ગાડી કચરાની મોકલતા નથી અને હમણાં ટ્રેક્ટર આવે છે ટ્રેક્ટરમાં ધોરીને વયા જાય છે કે હમણાં આવી છે કે આવતા નથી એટલે કે અમને અંદર ગાડી મોકલો ગાય વાહન નડશે તો અમે બેઠા છીએ એ કે ગાડીઓ નડે છે કચરાવાળા ગાડીવાળા એમ કહે છે તો અમારે શું કરવું છેલ્લા વિસ્તારમાં જવો ખબર નથી પડતી છેલ્લા ખાંચામાં કોઈને ખબર નથી સિટી મારી રાતી વયો જાય છે અને એ અમારે શું કરવું આખું ભરીને આવે છે ભરાય છે કૌશર જે નગરપાલિકાનો ટેક્સ આવે તો તોય સર્વ તમે ભરો છો? બધું ભરી કરી તોય કેમ નથી આવતા આટલા ચૂંટાણા છે એને કઈ પાણીનું તોય કઈ નથી આવતા તો ચૂંટાય એને કઈ ધ્યાન જ નહીં દેવાનું રોડ વિસ્તારમાં તમે આ ચૂંટાઈ ગયેલા જે સભ્યો છે અહીંના બધાને જાણ કરી છે કોઈ આવો તો જોઈ 10 વર્ષથી કરી છે કે ઓટા નડે સારો ઓટા તોડી નાખો અમે બેઠા છીએ હાલો કોઈ સુધરાય સભ્ય વાળા કોઈ જો ધ્યાન નથી દેતા આમાં હાલી કેમ ચોમાસામાં પાણી ઘરે છે અમારે આ રોડ રસ્તાની માંગ પણ છે. આ માંગ છે અમને રોડ બનાવી દો અને અમને કચરાની ગાડી અંદર મોકલો તોય નથી બનાવતા તે કેમ મોકલતા નથી કેમ અમે વેરો નથી ભરતા બધું અમે ભરી છીએ કાયદેસર કરો એને કઈ ભરી છીએ કાયદેસર બધું બોલો તો ખબર પડે નસીમાબેન બસીરભાઈ ઠેબા શું બેન આ સમસ્યા છે? અહીંયા કચરાની સમસ્યા છે રોડ ઉપર ટ્રેક્ટર આવે છે આખું ભરાઈ જાય છે અંદર કોઈ વાહન આવતું નથી અને ઉમેશભાઈ પાદરિયા ચૂંટાયેલા છે વોર્ડ નંબર 2 માં એને અમે કહીશી તો એમ કહે છે કે આ વિસ્તારનું કાંઈ કામ મને કહેવાનું નહીં હું નહીં કરું અને અમે બગડાભાઈને ફોન કરીએ તો એ આવે છે તો એક સભ્યનું શું આવે જેટલા ચૂંટાણા હોય એટલા બધા આવે તો થાય અને આમાં રોડ બનવો જોઈએ અને આમાં અમે આજે આ વિડિયા થ્રુ દઈશી અને હવે જો આમાં નહીં લે આગળ કાર્યવાહી તો અમે આખા નવાગઢના બધા રેલી લઈને મામલતદારે આવશું અને નગરપાલિકાએ આવશું અને આગળ પગલાં લેવું ને ત્યાં અમે ધારણા કરશું. બેન આપનું નામ? જીનતબેન ઠેબા આ કયો વિસ્તાર છે ને કયો વોર્ડ? હુસેની ચોક 2 નંબર વોર્ડ કૌશર વાળી ગલી શું સમસ્યા છે અહીંયા? અમારા અહીંયા કચરાની સમસ્યા છે ટ્રેક્ટર મૂક્યું છે 2-3 મહિના થયા તો કચરો ઢોળાય છે તો કાયમીનું થયું અમારા ગાડીની જરૂર છે અને પાણી જતું નથી ક્યાંય અને હાલ તો કુંડીઓ છલકાય છે સફાઈ વાળા નથી આવતા લાઇટ બિલ સફાઈ બિલ બધું ભરી છે છતાંય સુવિધા નથી મળતી. સુવિધા કોઈ જાતની નથી આ 3જી ફેરી અમે દીધું છે અમારા વિડિયા છે અને કેટલા વર્ષથી આ સમસ્યા થાય છે તમારે? આ 6-7 વર્ષથી આ સમસ્યા છે તો તમારે નગરપાલિકા પાસે શું માંગ છે? અમારી નગરપાલિકા પાસે માંગ છે સફાઈની અને આ કચરાની ગાડીની આ કુંડીઓ સાફ કરાવવાની રોડ બને પાકા રોડ નથી આના ચૂંટાયેલા સભ્યો તમે રજૂઆત કરતા એને શું કીધું? એને અમે 2-3 વાર કીધું ઉમેશભાઈ બધા આવ્યા હતા કોઈ કઈ જવાબ જ ના દીધો અમારા વિડિયા કેટલાય ગયા છે સુધરાઈમાં છતાંય સુવિધા નામે કઈ સુવિધા નામે કોઈ જાતનું મળતું નથી લાઈટ બધું ભરી છે આ રોડ તોડી ગયા જો રોડ તોડીને વયા જાય છે રોડને નુકસાન કરીને ગયા છે. આ બધું તોડ નાખ્યું અમારું કઈ નામ નિશાન નથી અમે પાણી અમારે એટલી સમસ્યા છે કે વાત જવા દો એના કયો વિસ્તાર છે? કૌશરોલની પાછળ હુસેની ચોક શું સમસ્યા છે અહીંયા? અમારા રોડ રસ્તા નથી કચરાની ગાડી અંદર નથી આવતી કે નથી પાણીની વ્યવસ્થા પાણી સાવ ડોરું આવે છે અને કેટલા સમયથી આ સમસ્યા થાય છે? સમસ્યા ભાઈ કેટલા વર્ષથી છે અહીંયા અને આના જે ચૂંટાયેલા સભ્યોને તમને રજૂઆત કરેલી છે? બધાને કીધું છે કોઈ ધ્યાન જ નથી દેતા પાણી ડોરું જ આજુ ડાલીએ આજુ ડાલીએ દેખાડ પાણી આ રહ્યું પાણી પાણીનો હાવ ડોર
બીમાર ન પડીએ કેટલા સમયથી દોરું પાણી આવે પાણી 2 મહિનાથી આવે છે દોરું પાણી હા કરીએ તો તમે જોવો અમારા અમને નવા ઘટના કોઈ કહેવા વાળું જ નથી. હું મત લેવા ટાણે ઈ અમારી પાસે હાથ જોડે ને પછી અમારે એની પાસે હાથ જોડવાના. તો તમારે એટલે શું માંગ છે અમારી શેરીમાં રોડ રસ્તા બનાવી દે અને વ્યવસ્થિત સુધરાઈની કચરાની ગાડી અમારી શેરીમાં આવી શકે એ અમારી માંગ છે. હા આ પટેલ ચોકમાં ત્યાં કેવી વ્યવસ્થા છે? ત્યાં કાંઈ બધી રીતે પૂરેપૂરી વ્યવસ્થા છે ને અમારે કોઈ કોસરોલ પાછળ કોઈ ધ્યાન જ નથી દેતું. ત્યાં નવા રસ્તા બનાવવામાં આવ્યા છે પણ આ વિસ્તારના નવા રસ્તા બનાવવા નથી નહીં 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 હા કોઈ ધ્યાન જ નથી દેતું ભાઈ. બેના કેવો વિસ્તાર છે અને કેવો વોર્ડ છે હુસેની ચોક 2 નંબર. શું સમસ્યા છે અહીંયા અહીંયા પાણી ડોળું આવે છે, કચરા વાળવા કોઈ નથી આવડતો. અમારા ઘર પાસે ઢગલો ને ઢગલા કચરાના પડ્યા રહે છે. હવે મારે બે દીકરીઓ છે, હવે મારે નાની છોકરી મારે કેટલુંક વાળીને ભેગું કરવું. નકરું ઉડીને આવે છે. અમે વાળશું. હવે ચોમાસામાં પાણી એટલું ભરાય, આખા ગામનું પાણી મારા ઘર પાસે ભરાય. રોડ નથી અહીંયા વ્યવસ્થા, કાંઈ વ્યવસ્થા કાંઈ સુવિધા જ નથી. એમ હમણાં અહીંયા ગટરને પેલું કરવા આવ્યા છે, નળ કનેક્શન, તો મારું આખું ઘર પાસે બધું તોડીને મૂકી દઉં. મારે અત્યારે ચોમાસામાં શું કરવા, છોકરીઓને કેમ ધ્યાન રાખવાનું? છે નગરપાલિકા દ્વારા ટેક્સ તમારે લેવામાં આવે છે તે સમયસર ભરો છો તમે હા ભરી છીએ, બધું કરીએ છીએ, પણ અમે મોડું ભરી તો તમે દંડ ચડાવી દો છો. સુવિધા તમને મળતી નથી કોઈ નહીં, કોઈ જાતની સુવિધા અમને નથી મળતી અહીંયા. અહીંના જે ચૂંટાઈ ગયેલા સભ્યો હા. તેને રજૂઆત કરતા તમને કેવો જવાબ મળ્યો નહીં, અમને કોઈ જવાબ જ નથી દેતા. એ તો એમ કહે છે કે અહીંયા ખોદો તો ને એક છોકરો પડી ગયો તો એ તો કે તમારે ધ્યાન રાખવાનું, અમે કાંઈ ન કરી શકીએ. અમુકને અમને એમ કહે છે એ લોકો. તો હવે અમારે શું કરવાનું એમ? જ્યારે વોટ જોતા હતા ત્યારે તમારી પાસે ત્યારે તો ઘરે આવતા હતા, ત્યારે એ એમ કહેતા વોટ દો અમે બધું કરશું. તો હવે તો ધ્યાન જ નથી દેતા જરી કે ઘર પાસે. ઘરે ખોદીને વયા ગયા છે. ઉમેશભાઈને એકવાર ફોન કર્યો, ઉમેશભાઈ એ નથી આવ્યા. કોઈ પણ સુધે સભ્ય કોઈ પણ ધ્યાન નહીં, કોઈ પણ નહીં, કોઈ જગ્યાએ નહીં. અને આ તમારે જેતપુર નવાગઢ નગરપાલિકા પાસે શું માંગ છે અમારું એ માંગ છે કે રોડ બનાવો કે કચરાની ગાડી આવે ને શું વાળે, રોજ કાયમ વાળવા આવે.